નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। અલગ અલગ જિલ્લાઓમાંથી રિક્ષાઓની ચોરી કરતા વાહન ચોરને બોરસદ ટાઉન પોલીસે દબોચ્યો। 10 રિક્ષા અને એક મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી। બોરસદ ટાઉન પોલીસની ટીમે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી રિક્ષા ચોરી કરતા રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો છે। પકડાયેલ શખ્સે આણંદ ટાઉન, ધોળકા, ગાંધીનગર તથા ખંભાતમાંથી રિક્ષાઓની ચોરી કરેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી છે। પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ 10 રિક્ષા સહિત 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ખાસ કરી સીએનજી રિક્ષા તેમજ અન્ય વાહનોની ચોરીના બનાવો વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખી અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલિયા સાહેબ, આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી તેમજ પેટલાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.કે. દિયોરાએ વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે જિલ્લાની પોલીસને સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું, જેને ધ્યાનમાં રાખી બોરસદ ટાઉન પોલીસે સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં નેત્રમની મદદથી બોરસદ વાસદ નેશનલ હાઈવે નંબર 8 પર થઈ વડોદરા, ભરૂચ, અમરોલી, સુરત સુધી એક રિક્ષાને ટ્રેસ કરી આરોપી સંદીપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા, હાલ રહેઠાણ ધર્મનંદન બેકરી સામે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સામે ખાંચામાં સોજિત્રા, જિલ્લો આણંદ, મૂળ રહેઠાણ રામજી મંદિર પાસે વાટાવાસ સિહોર, તાલુકો દેત્રોજને જિલ્લો અમદાવાદની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી, જેમાં તેણે અન્ય રિક્ષાઓ તથા એક મોટરસાઇકલની પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે સંદીપસિંહ પાસેથી 10 રિક્ષા તેમજ એક મોટરસાઇકલ મળી કુલ રૂપિયા 13.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ રિકવર કરેલી રિક્ષાઓના એન્જિનને ચેસિસ નંબરો પોકેટ કોપ આધારે ચેક કરતા આણંદ ટાઉન, ધોળકા, ગાંધીનગર તથા ખંભાતમાંથી રિક્ષાઓ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું છે। આરોપી અગાઉ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન, નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન, અસલાલી પોલીસ સ્ટેશન, પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, મહેસાણા બી ડિવિઝન, બહુચરાજી પોલીસ સ્ટેશન, વિજાપુર પોલીસ સ્ટેશન, વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને વિસનગર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે। આરોપી સંદીપસિંહ ઉર્ફે લાલો ગોપાલસિંહ ઝાલા એ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ તથા કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી લોકોની નજર ચૂકવી સીએનજી રિક્ષા તથા મોટરસાઇકલની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।